ગુજરાતમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી જિલ્લાની ટીમ સાથે કરી સમીક્ષા બેઠક। અસરગ્રસ્ત ગામડાઓની સ્થિતિ અંગે ડેપ્યુટી સીએમએ રિવ્યુ બેઠક કરશે। નાયબ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોનું કરી શકે છે નિરીક્ષણ। નાયબ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી શકે છે। આપને જણાવી દઈએ, ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર પહોંચી ગયું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે। નવસારીની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। ટીમ સાથે સમીક્ષા બેઠક પણ કરી છે। અસરગ્રસ્ત ગામડાઓની સ્થિતિ અંગે ડેપ્યુટી સીએમ રિવ્યુ કરશે અને વિસ્તારોનું નિરીક્ષણ પણ કરી શકે તેમ છે। નવસારીમાં જળબંબાકાર વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। મુલાકાત લઈને પરિસ્થિતિને નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ જળબંબાકાર વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। આપને જણાવી દઈએ, જેમાં મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। એક તરફ જળ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ જોવા મળી રહ્યા છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। પરિમલ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? વિગતે વાત કરવામાં આવે તો આજે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે અહીં ગણદેવીના જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા જે જોવા માટે આવ્યા છે, તે પ્રમાણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને તેઓ પોતે મેદાને ઉતર્યા છે અને નવસારી જિલ્લામાં જે પૂરની વિકટ પરિસ્થિતિની વચ્ચે તેઓ સીધા ગાંધીનગરથી નવસારી ખાતે પહોંચ્યા છે। અહીં જે એક સમીક્ષા બેઠક કરી છે અધિકારીઓ સાથે, મેળવી શકાય, સાથે જ લોકોને કઈ રીતે સ્થળાંતર કરી શકાય, લોકો માટે કઈ રીતેની મદદો કરી શકાય, તે પ્રકારની તમામ જે તે સમીક્ષા અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે। સાથે તેમણે ગણદેવી તાલુકાના સરીબુદ્રક ખાતે જાતે જઈને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે અને હાલ તેઓ અહીંથી સીધા નવસારી ખાતે રવાના થશે। ત્યારબાદ જે અધિકારીઓ સાથે બેઠક કરી ત્યારબાદ આગળની રણનીતિ કઈ રીતે નક્કી કરવાની તે નક્કી કરશે। જી પરિમલ, આભાર। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા। જળબંબાકાર વચ્ચે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નવસારી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા ડેપ્યુટી સીએમ જોવા મળી રહ્યા છે। ત્યારે એક તરફ જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ સ્થિતિ વચ્ચે જ ડેપ્યુટી સીએમ નવસારી પહોંચ્યા છે, તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, રિવ્યુ બેઠક પણ કરશે અને સાથે જ એક તરફ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જ્યાં નાયબ મુખ્યમંત્રી નવસારી પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો હતો। નવસારી અને વલસાડમાં જે પ્રમાણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ગાંધીનગરથી સીધા બાય રોડ નવસારી ખાતે પહોંચ્યા છે। નવસારીના ડિઝાસ્ટર જે કંટ્રોલ રૂમ ખાતે એક સમીક્ષા બેઠક કર્યા બાદ તેઓ ગણદેવીના સરીબુજરંગ ખાતે પહોંચ્યા છે। આ જે જગ્યા છે જ્યાં અંબિકા નદીના જે પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, ઘણા લોકોને અહીંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેને લઈને આજે જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે સરીબુજરંગ પહોંચ્યા છે અને અહીંના જે લોકો છે તેની સાથે તેઓ પરામર્શ કરી રહ્યા છે। આજે પરિસ્થિતિની અંદર કઈ રીતે આનો હલ કાઢી શકાય તે માટેના તેઓ અહીં પ્રયાસો કરી રહ્યા છે। સાથે જ એક પોલીસ કાફલો પણ એમની સાથે જોડાયા છે, સાથે ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે। આજે પૂરના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર તેઓ પોતે
સમીક્ષા કરી રહી છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે નવસારીની સ્થિતિ જે વિકટ બની હતી તેને લઈને પોતે મેદાને ઉતર્યા છે અને જે અહીંની પરિસ્થિતિ માટે જે આગેવાનો સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે, વિચારણા કરી રહ્યા છે. હાલ તેઓ અહીંના જે શરીફ ગુજરંગના જે આગેવાનો છે તેમની સાથે પરિસ્થિતિને લઈને કઈ રીતે આમાંથી નિકાલ લાવી શકાય તે પ્રકારની તેઓ ગંભીર ચર્ચા કરી રહ્યા છે. તો બીજી તરફ જે પૂરની પરિસ્થિતિ વચ્ચે કઈ રીતે મહત્વની જે મદદો મળી શકે તે માટેના પણ તેમના પ્રયાસો ચાલુ છે. સાથે જ અધિકારીઓને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તેઓ આજે પૂરની પરિસ્થિતિની અંદર ખડે પગ રહે. આ પ્રકારની તમામ જે છે તે હર્ષ સંઘવી દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. પરિમલ મકવાણા, TV 30 ગુજરાતી, નવસારી.